बोलो गरवा गिरनारी महाराज की ब्रह्माणी मात की कृष्ण कन्हैया लाल की આજના પ્રસંગમાં આસન પર પધારેલા પરમ પૂજ્ય વંદનીય બ્રહ્મજ્ઞાની બ્રહ્મક્ષત્રિય અને જેમણે જબરજસ્ત કોરોનાની મહામારીમાં સારી સેવા કરી વિશ્વ લેવલે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એવા વંદનીય સંત શ્રી દત્તરામ બાપુને તાળીઓના ખળખળાટમાં પાડી લઈએ. આપણા જૂનાગઢ આશ્રમના વહીવટ કરતા મનુભાઈ સાહેબ, અબલેશ્વરથી પધારેલા ભક્ત મંડળ, બહુચર મહિલા મંડળ, સાજીના ભાઈઓ, ભજનીક બહેનો અને અમારે ગોપાલભાઈને આમંત્રણને માન આપી અને પધારેલા અમારા હાથના સ્નેહી સજ્જનો વડીલો, ભાઈઓ બહેનો, ભલા બાલગોપાલના ચરણોમાં વિશ્વ ભારતીના લખોવાર વંદન અને નમસ્કાર છે. જ્યારે આપણે ખૂબ જ પુણ્ય કર્યા હોય તો જો આપણા મોઢે સંતોના પગલા થાય ત્યારે આપણને સંતોએ કહ્યું છે કે જ્યારે આ કિનારાને ટાપુને સામા કિનારે પહોંચતા પહોંચતા કોઈ પીર કરીને પૂછાવે તો ભારતના સંતો પૂછાવી શકે છે. જ્યારે સંતોની અમૃત વાણીથી આપણે આપણું જીવન કેવી રીતે જીવવું એ સંતો આપણને શીખવાડે છે ત્યારે આપણને તુલસીદાસ મહારાજે રામાયણમાં સમજાવ્યું છે કે દુર્લભ મનુષ્યને પાવા માણસનો જન્મ મળવો એ ખૂબ મુશ્કેલ છે અને જો કંઈ મળી જાય તો એનો સદુપયોગ કરી લેવો જોઈએ. ત્યારે આપણને સંતોએ સાખીમાં સમજાવ્યું છે કે મનુષ્ય જન્મ મોંઘો મળ્યો, જાણ્યો નહીં કે મરવ, એક શેર લોટને કારણે તે કુટિક બાંધ્યા છે કરવ. અને ત્યારે આપણને ભજનવાણીમાં પણ સમજાવ્યું છે
સભામાં ચા પણ આવી ગઈ છે. ચા કળિયુગની દેવી ઉઠતા લેવી ઘેર ઘેર પેઠી પલોઠી વાળીને બેઠી હોય જણોની એઠી તોય લાગે બેઠી. ત્યારે આપણને કહ્યું છે કે ગાદલા રચઈને ઢોળ્યો ગાતાને પોણીને દહીં એટલું મળે આ મૂર્ખા જન્મમાં, બીજા કોઈ જન્મમાં નહીં. જય હો દીકરીઓ, તમારી જય હો. જો ભગવાને આપણને મનખા જન્મ આલ્યો છે તો ખૂબ માપમાં રહેજો. જો ઊંટ થઈને અવતર્યા તો ખાવામાં આવશે કડવો ઝેર લેબડો અને બાવળિયાના કોટા. એ દિવસે તમને મનખા જન્મના લાડવા દાળ ભાત અને મોહનથાળના કટકા યાદ આવશે. પણ દૂધના ખાતામાં ગયા પછી પત્તો લાગશે નહીં અને પાછળી તમને થશે કે જો મનખા જન્મમાં આ હાથે પૂન દાન કર્યું હોત, સારા કાર્યો કર્યા હોત તો ઊંટના ખાતામાં નંબર આવત નહીં. એક વખત એક નગર શેઠનું નામ સાંભળી અને ભિખારી શેઠના ઘેર આવ્યો અને કહ્યું કે શેઠ 1 રૂપિયો આપો. ત્યારે શેઠે કહ્યું કે મારા બાપ દાદાએ આલ્યું નથી અને મારાથી આવી 70 વર્ષે ટેક ના તૂટે. ત્યારે ભિખારી કહે કે ગમે તે થાય પણ તમારા ઘેરથી લીધા વગર જવું નથી. અને શેઠ કહે કે ગમે તે થાય પણ આપણું નથી. ત્યારે ભિખારી કહ્યું કે શેઠ જો કશું ના આલો તો તમારા ઓગણાની ચપટી ભરીને ધૂળ આપો. ત્યારે શેઠે કહ્યું કે ધૂળ આપવાથી તારું શું વળશે? ત્યારે ભિખારી કહે કે શેઠ મારું તો જે વળવું છે તે વળશે પણ 70 વર્ષની ઉંમરે તમારો હાથ તો વળશે. આજે ધૂળમાં વળ્યો છે તો એક દિવસ જરૂર ધનમાં વળશે. ત્યારે આપણને કહ્યું છે કે તમે કેટલું કમાણા એ બહુ મહત્વનું નથી, પણ તમારી કમાણી કયા માર્ગે વપરાણી એ બહુ મહત્વનું છે. તમે કેટલું જીવ્યા એ બહુ મહત્વનું નથી, પણ તમે કેવું જીવ્યા એ બહુ મહત્વનું છે. દરેક ભાઈઓને અને મારી બહેનોને મારું ભાવભર્યું આમંત્રણ છે કે ટૂંક જ સમયમાં ગુરુ પૂર્ણિમાનો પર્વ આવી રહ્યો છે. તો સંત શ્રી દોલતરામ બાપુના સાનિધ્યમાં જબરજસ્ત મોટા પાયે ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ ઉજવી રહ્યા છે. તો પધારેલા સર્વ સંતોને મારું ભાવભર્યું આમંત્રણ છે. અને જો તમે સૌરાષ્ટ્રમાં આ જાઓ તો જૂનાગઢમાં આપણા આશ્રમમાં જરૂર પધારજો. જો તમે શ્રી રામચંદ્ર ભગવાન બનીને આવશો તો અમે તમારા માટે સબરીના પૂરનો પ્રસાદ તૈયાર રાખીશું. પણ તમે જરૂર પધારજો. અને ત્યારે આપણને જનવાણીમાં પણ સમજાવ્યું છે લાખો રૂપિયા તિરક વાપરે ગુરુ દર્શનીએ આવે.
તાળીઓ પાડો. તમારે ગોપાળ ભાઈનો પ્રસંગ સુધી ઉઠે દરેકને વિનંતી છે કે બે હાથ હાલ્યા હોય તો ભગવાનના નામથી તાળીઓ પાડજો. અને ત્યારે કહ્યું છે
કે માં